दारू से नशा बढ़ता है, नशे से मेहनत बढ़ती है, मेहनत से पैसे मिलते हैं और पैसे से इज्जत। तो इसीलिए दारू पिया करो। नो पीता हो, पीवा जेवी घणी बधी वस्तु ने एमां अत्यारे साहेब आपणे गोटे चढ़ी गया है। पेला नंबर प्लेट बदलावी, पेला गाड़ीओनी कीधुं नंबर प्लेट बदलावी नाखो, नंबर प्लेट बदलावी, पछी के पीयूसी कढाव्या, पछी के थर्ड पार्टी वीमो આપણે એ ઉતરાવ્યો, હવે કે ભંગારમાં ભંગવી નાખો. આમ કરવું હું નક્કી નથી થતું હો. હા, કેમ કે પેલું સુખ તે જાતે નૈરા અને પેલું દુઃખ ફેરા ફૈરા. મોબાઈલમાં જોતા જોતા કે ગઢવીભાઈ હતું બોલ્યા. એક જણો તો હવારના પોરમાં એના સસરાના ઘરે ગયો, તો એના સસરા કે જમાઈ રાજ આ હવારના પોરમાં કાં ઘરે આવ્યા? તો કે અરે કે તમારી દીકરી અરે માથાકૂટ થઈ ગઈ, એવી માથાકૂટ થઈ ગઈ ને તો મને કે જાઓ તમે જહન્નુમમાં જાઓ, એટલે અહીંયા આવ્યો. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે હું જ્યારે તમને એમ કહું કે મારા પિયરે હાલો, તો તમે તો સીધી ના જ પાડી દો. એનો ઘરવાળો કે આપણો એવો નિયમ છે, એક વખત જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર ન જવું. હારા છેતરાઈ જાય છે. હા, એક બેન એના ઘરવાળાને કે જાવ કે માર્કેટમાં જઈ ને શાક લેતા આવો. જણ થેલી લઈને હાલતો થયો તો એને ઘરવાળીએ વાહેતી એને કીધું, આમ જોવો જોઈને શાક લેજો. તા તો ફરગટી ખાધ્યો. ઊંધો ફરીને કે હું કીધું જોઈને શાક લેજો એમ, નકર છેતરા હો. આ તને જોવા આખું ઘર ગુડાણા તા તો એનો છેતરાઈ ગયા. હારા છેતરાઈ જાય. કેમ કે જ્યારે હગાઈથી લગ્ન વચ્ચેનો પીરિયડ સમય હોય ને ત્યારે ફોનમાં ને રૂબરૂ વાતચીત થતું હોય ને ત્યારે ઘરવાળી કહેતી હોય કે હું કેર કરીશ પણ કાળો. એ તો આમાંથી જેને અનુભવ થયા છે એને ખબર હોય છે. ગોટે ચડાવી દે. હમણાં તો એક છોકરાનું હક પણ ની વાતચીત ને બધું હાલતી, એટલે પૂછ્યું કે છોકરો કરે છે શું? તો કે સ્પોર્ટ્સમેન છે. તો કે વાહ, શું રમે છે? તો કે જુગાર. આને સ્પોર્ટ્સમેન કહેતા હતા. બોલો, એક છોકરાનું હક પણ આમ નક્કી થાય એમ જ હતું. હાવ નક્કી થાય એમ હતું ને તાર રસોડામાંથી કન્યાએ રાડ પાડી, મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? પછી તો ઓલા આવજો કેવાય ન ઉભા રહ્યા, પણ પછી આવજો કેવા ઉભા રે. હા, હમણાં તો અરબી રહ્યો ને ઈવડો એ પ્લેનમાં જતો હોય છે, તો એર હોસ્ટેસને જોઈને કે વલા तुम्हारा शकल तो हमारा बीवी से मिलता है. तो ये होस्टेस के बकवास बंद कर कमीने. तो कि माशाअल्लाह जबान भी मिलता है. बताई बात है ना, અત્યારે હાજર જવાબી થઈ ગયા છે. અત્યારે માણસો રહ્યા ને નાના બાળકોથી માંડી મોટા સુધીના એવા હાજર જવાબી થઈ ગયા અને એવા અઘરા જવાબ દે, આપણને ગોટે ચડાવી દે. હા, એક દાદા તો હે ને 90 વર્ષ સુધી તંદુરસ્ત, નખમાં એને રોગ નહીં. એટલે એક જણો એનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો. એટલે એને કીધું કે દાદા આ 90 વર્ષ થઈ ગયા, આટલી બધી તંદુરસ્તી, નખમાંય રોગ નથી, આનું કારણ શું? તો દાદા કે મેં હે ને મારી જિંદગીમાં કોઈ દી કોઈની સામું માથાકૂટ જ ન કરી, કોઈ દી કોઈના સામું આર્ગ્યુમેન્ટ જ ન કરી. તો ઇન્ટરવ્યુ લેતો હતો ને એ કે એવું ન હોય દાદા, તમે સારી વસ્તુ ખાધી હોય, તમારા સંતાન હોય, તમને સારી રીતના હાંચવા હશે. ઓલો કે તો એમ હશે, પણ એ દાદાએ ઓલા સામું માથાકૂટ ન કરી. અને સાહેબ માથાકૂટ ન કરો ને તો જ જલસા હે. બાકી અડધી જિંદગી આપણી એમાં વહી જાય ને એમાં પાછા આપણે અડધા થઈ જાય. કેમ કે 2 માણાનો કજિયો અને બકરીનું ધીંગાણું અને હવારના વાદળા, આનો ભરોસો ન કરાય. આમ 2 બકરી બાંધતી હોય ને તો આમ એવી ઊંચી ઠેકડા મારે, આપણને એમ તો હમણાં ભૂકા કાઢી નાખશે, એકબીજાના શિંગડા ખેરવી નાખશે. તો હગી માસીની દીકરી મળતી ને એમ ગળે મળે. અને હવાના પોરમાં 2 માણા બાંધ્યા હોય એના કજિયાનું એવું છે.
એ રમરમાટી બોલાવી હોય, બપોરે જમવા બેહે ને તા ઘરવાળી કે છાશ પીજો, છાશ પીધા જેવી છે. અને સમય સમયની માન હે, સમય સમયનું માન છે સાહેબ. વિચાર કરો, આ અંગ્રેજો એ આપણને એમ કહેતા કે તમે તો આવું ગરીબ હો ને ગાંબડિયા હો. સાહેબ અત્યારે એની બાયુ રહીને એ આઈપીએલમાં નાચે હે. સમય સમયને માન છે. એક ભાઈ એની ઘરવાળીને ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા. ક્રિકેટનો મેચ જોવા લઈ ગયા ને પછી મેચ પૂરો થયો ને પછી રિટર્ન આવતા હતા ને એટલે એના ઘરવાળીની ઘરવાળીને પૂછ્યું, કેવું લાગ્યું તને ક્રિકેટમાં? એ કે મને એક વસ્તુ ન સમજાણી. તો કે હું ન સમજાણું? તો કે આ બધાને કે એક જ જગ્યાએ ખંજોર આવતી હોય છે, પેલા દડા અહીંયા ઘસતા હોય ને. પછી તો ઓલા નક્કી કર્યું કે આને કોઈ દી ક્યાંય હે ને બહાર કાઢ્યા જેવી નથી. આ પ્રેમી એની પ્રેમિકાને લઈને થિયેટરમાં પિક્ચર જોવા લઈ ગયો તો ટિકિટ બારીએ જઈને કે 2 કોર્નર આપો, ઓલા 2 અલગ અલગ કોર્નર આપી. લે જોયા, માણસો મામા બનાવી દે ભાઈ. અત્યારે તમે થોડુંક ધ્યાન ન રાખો ને, એમાં જો નવી નવી સ્કીમો આવે, બધી તહેવારો બધા આવતા હોય ને એટલે એમાં બધી સ્કીમો આપે, ડિસ્કાઉન્ટ સેલ, આપણને લૂઈ નાખે ભાઈ. તો હમણાં 2 વર્ષ પહેલા હે ને વુડલેન્ડના બૂટમાં સ્કીમ હતી. 5,000 રૂપિયાવાળા બૂટ હતા ને એ માત્ર 1,500 રૂપિયામાં. અને ભાઈ મને એમ થયું કે 5,000 વાળા બૂટ અને 1,500 રૂપિયામાં મળે, 3,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. હિંમત કરીને લઈ લીધા. તે બરોબર બેસતા વર્ષના દિવસે પહેર્યા. પછી મેં કીધું હાલો મંદિરે દર્શન કરી આવું. તો એ 5,000 વાળા બૂટ જે ડિસ્કાઉન્ટમાં 1,500માં લીધા હતા ને એ પહેરીને હું મંદિરે ગયો. પણ પછી જીવ મૂંઝાય કે 1,500 વાળા આવડા મોંઘા બૂટ કોક ઉપાડી જાય તો આપણે હેરાન થઈ જાવ. પણ પછી મેં આઈડિયો માર્યો. એક બૂટ રહ્યું ને એ એન્ટ્રી ગેટ પાસે રાખ્યું અને બીજું બૂટ એક્ઝિટ ગેટ પાસે. હું ગયો અંદર, મારું શરીર મંદિર આમ, ભગવાનની મૂર્તિ આમ, પણ ધ્યાન આમ પાછળ. તો એ ફટાફટ આમ દર્શન કરી આવ્યો તો એન્ટ્રી ગેટ વાળું બૂટ હતું ને એ સહી સલામત હતું. એક્ઝિટ ગેટ વાળું બૂટ હતું ને ત્યાંથી એક્ઝિટ થઈ ગયું હતું. પછી તો નિમાણો થઈ ગયો. ઓહો, પેલા જ વાર પહેરા આવા મોંઘા બૂટ પહેલી વાર લીધા અને એ કોક લઈ ગયો. પછી એક બૂટ લઈને હજી કોક મોચી ભગત રહ્યા ને દુકાનવાળા, એ હજી દુકાનનું મુહૂર્ત કરતા હતા, બેસતા વર્ષના દિવસે દુકાન ખોલતા હતા. મેં કીધું આવું એક બૂટ બનાવવું છે, કેટલા રૂપિયા થાય? મને કે 3,000 રૂપિયાનું. અરે મેં કીધું 5,000ના બૂટ આવે અને સ્કીમમાં 1,500નું આવ્યું, તમે કહો 3,000 રૂપિયા. તો મને કે લાવો એ કે તમે કે પેલો નવા વર્ષનો પહેલો દિવસ છે એ કે 1,000 રૂપિયામાં એ કે તમને બનાવી દઈશ. તો માપમાં બૂટ દીધે. મેં બૂટ દીધું ને 1,000 રૂપિયો દીધો. મને કે પાયચમે લઈ જાજો એ કે મુહૂર્તમાં પાછું ખોલીને ત્યારે. તો પાયચમના દિવસે લેવા ગયો. મેં કીધું બૂટ, અરે મને કે તમે આમ ગયા એ કે તા એ કે તમારો કે ભાણો આવ્યો. એ કહું મારા મામાનું બૂટ મળી ગયું કે આ રહ્યું બૂટ. એટલે ઓલું બૂટ જે માપમાં દીધું હતું બૂટે આપો અને 1,000 રૂપિયા જે મારા મામા આપ્યા હતા ને એ પાછા આપી દો. સાહેબ આમ મામા બનાવી જાય એવા ભાણિયા બજારમાં રખડે હે.